વેલકમ બેક। આગળ વાત કરીએ તો કરોડો લોકો કુંભના મેળામાં જવા માટે આતુર છે, પરંતુ ગુજરાતીઓ માટે કુંભ જવું મુશ્કેલ બન્યું છે, કારણ કે ટ્રેનમાં ટિકિટ નથી મળતી, જ્યારે ફ્લાઇટના ભાડા આસમાને છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઐતિહાસિક કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। કરોડો લોકો અત્યાર સુધીમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે, તો હજુ પણ કરોડો લોકો છે જે આસ્થાની ડૂબકી લગાવવા માટે આતુર છે। આ બધા જ વચ્ચે વાત કરીએ ગુજરાતીઓની, જેઓ પ્રયાગરાજ જવા માટે ઈચ્છી રહ્યા છે। હવે ગુજરાતીઓ માટે પ્રયાગરાજ પહોંચવું અઘરું બન્યું છે, કારણ કે ટ્રેનોમાં તો ક્યાંય પણ લોકોને ટિકિટ નથી મળી, તો ફ્લાઇટના ભાડા આસમાને પહોંચ્યા છે, જેના કારણે લોકો ટિકિટ ખરીદી શકે તેમ નથી। આપને જણાવી દઈએ કે અમદાવાદથી પ્રયાગરાજ ફ્લાઇટનું ભાડું 35,000ની પાર પહોંચી ગયું છે। લોકો વધુ જઈ શકે તે માટે અમદાવાદથી 2 નવી ફ્લાઇટો શરૂ કરાઈ છે। પ્રયાગરાજ જવા માટે ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ અને આ લાંબા વેઇટિંગ વચ્ચે રોજ અમદાવાદથી 35 બસ ઉપડે છે, તો બસમાં જવા આવવાનું ભાડું 10 થી લઈને 13,000 સુધી કરી દેવાયું છે। મોંઘા બસ ભાડા વચ્ચે ખાનગી વાહનોની કુંભ તરફ કૂચ જોવા મળી।